કેમ છો દોસ્તો? નમસ્કાર, હું પ્રજેશ ચોકસી. આજે આપણે વાત કરીશું આત્મમંથનમાં સંબંધો કેવી રીતે ખતમ થતા હોય છે. પુરાણા સંબંધો, જૂના સંબંધો, બાપ દાદાના સંબંધો. પણ નવી પેઢી જ્યારે શરૂઆત થાય, કંઈ ને કંઈ અંશે સંબંધો ખટકવા લાગે. જ્યાં વાતો બંધ થાય ને સંબંધમાં, ત્યાં સંબંધ ખતમ થવા લાગે. હકીકત એ છે કે સંબંધને ઈંધણ પૂરવાનું કામ વાતચીત કરે છે, પરંતુ વાતચીત ઓછી થવા માંડે તો તે સંબંધ ધીમે ધીમે ખતમ થવા લાગે છે. જ્યાં વાતો ઓછી પડે છે ત્યાં ગેરસમજો ઊભી થાય છે, ને ગેરસમજો પોતાનું ઘર બનાવી લે છે. કારણ કે સંબંધો શબ્દોથી નહીં પણ રોજ નાની નાની થતી વાતોથી ટકી રહે છે, જીવતા રહે છે. ટૂંકમાં કહીએ તો સંબંધ તૂટતા પહેલાં લોકોની દૂરી થતી જાય છે. એટલે આપણે વિચાર કરીએ કે યાર કંઈક કામ હશે એને. આપણે માનો કે ફોન કરીએ છીએ, ઘરે જઈએ છીએ તો એવોઇડ કરે. ચાલો હું ઘરે આવી જઈશ, હું ફોન કરી દઈશ, હમણાં હું બિઝી છું. ટૂંકમાં કહીએ તો સંબંધો તૂટતા પહેલાં લોકો દૂરી થતી જાય, બરાબર ને? સૌ પ્રથમ તેમની વાતો બદલાઈ જાય. આપણે જઈએ તો અચાનક જે પહેલાં વાત કરતા હોય તે ના કરે, એટલે આપણને શક જાય કે સાલું શું થયું હશે, કંઈક ટેન્શન હશે. પછી ધીમે ધીમે એકબીજાની જરૂરિયાત પ્રમાણે સંબંધો ઓછા થવા માંડે અને આખરે સંબંધ બંધ થઈ જાય. એમને એમ થાય કે આપણે હવે જરૂર નથી, બાપ દાદા ગયા, આ ગયા, તે ગયા, હવે સંબંધો રાખવાની જરૂર નથી. આપણે મન દુઃખ કશું ના હોય, પણ બસ નવી પેઢી આવી છે ને, ઘરમાં આવી છે કે બહાર આવી છે, મિત્રો છે, એવી રીતે સંબંધો ઓછા થવા માંડ્યા છે. એટલે ઘણા અંશે ઘણા સંબંધો ખત્મ થઈ ગયા છે. ઘણીવાર આપણે માનીએ છીએ કે આપણે સંબંધ રાખવા છે, પણ સામેનો માણસ એ નથી વિચારતો, એને જરૂર નથી તમારા સંબંધની. ઘણીવાર વ્યાખ્યા ઓછી પડી જાય છે સંબંધો માટે, કે શું સંબંધો આટલા જ હોય છે? ખરું ને? જય શ્રી કૃષ્ણ.